આગળના નામ આપણે બોલીવુડ બ્લાસ્ટના લઈએ. ફ્રેયા મનોજ છાડવા, અક્ષી હસમુખ ગડા, ખીમજી સુરેશ ગડા, મોક્ષા સુરેશ ગડા, શ્લોક પ્રકાશ ગડા, સૃષ્ટિ નવીન છાડવા, દિયા સુરેશ છાડવા, તીર્થા જિગેશ ગડા, ટ્વિશા પ્રેમ ગડા, કશ્વી હસમુખ નંદુ, પ્રેમ પ્રવીણ ગડા, યશી જીતેન્દ્ર રીટા, મોક્ષ દીપેશ ગડા, તૃષ્ટિ મુકેશ નંદુ, હિર્તિ મુકેશ નંદુ, યશવી સંજય છાડવા, અક્ષી દેવાંગ ગડા, આશી દિનેશ ગડા, પંક્તિ હિતેશ ગડા, હિયા કલ્પેશ ગડા, ફ્રેયા સુરેશ ગડા, વેનિકા ભાવિન ગડા, કાવ્યા ભાવિન ગડા. તો બસ થઈ રહ્યું છે. હાઉ ધ જોશ. આ લોકોનો અવાજ આવે, તમારો અવાજ નથી આવતો. હાઉ ધ જોશ. બધાના જુઓ, બધા રેડી થઈ ગયા છે અહીંયા વિડીયો લેવા માટે. વિચાર કરો, બધા એકદમ રેડી છે. એક મિનિટ પેલા તો છે ને આપણી ગામની એકતા માટે છે ને જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. બચ્ચા લોકો 3 કલાકથી રેડી છે મેકઅપ કરીને અને આપણા બધાના માટે પરફોર્મન્સ જે 1 મહિનાથી રેડી કર્યું છે. તો 3 ચીયર્સ ફોર આપણા જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે. હિપ 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 હિપ. થેન્ક યુ વેરી મચ. મનોજભાઈ. કિરણ સર, સાઉન્ડ માટે રેડી છે તે માણસ તમારો? यहाँ भी होगा वहाँ भी होगा, अब तो सारे जहाँ में होगा. क्या 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 मेरा ही मेरा ही मेरा ही जलवा, मेरा ही जलवा 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 जलवा. अब मेरे हाथों में है हाथ तेरा, हाँ तो क्या मांगू रे. हाँ तेरे संग देखने को सवेरा मैं रातें जागू रे.
વન્સ મોરનો અવાજ સંભળાઈ રહ્યો છે. બહુ જ સુંદર. મનોજભાઈ, આજના આપણા દાતા પરિવાર માતુશ્રી સુમાબેન ભીમસિંહ ખીમજી નિસર, જે મારા પ્રવચનમાં મેં કીધેલું કે એક વાત હું પછી કરીશ, એમણે 50,000 રૂપિયા બાળકો માટે આપેલા છે. 50,000 રૂપિયાનું અનુદાન જે પણ બાળકોએ પાર્ટિસિપેટ થયા છે એમના માટે એ પરિવારે લખાવ્યું છે. ખૂબ ખૂબ આભાર. આજે આવા ઉદાર દિલ દાતા પરિવારનું આપણે તાળીઓ દ્વારા હજી ગડગડાટ થવું જોઈએ. આજે આ લોકો જે પ્રેક્ટિસ કરી રહ્યા છે 20 દિવસથી, એ લોકો સન્માન માટે નથી કર્યા, પણ આજે તમારી તાળીઓનો જે ગડગડાટ છે ને એ એમને હજી ઉત્સાહ વધારી રહ્યો છે. આજે ઘણા બાળકો નાટકમાં પણ છે, 2 ડાન્સમાં પણ છે. આજે કાલે હું રાતના ગયો તો આ લોકો 11:30 સુધી જવા તૈયાર નતા. એ કે સાહેબ મારે આજે લાસ્ટ પ્રેક્ટિસ છે, અમને તો અહીંયા હજી મજા કરવી છે. અને મેં તમને એવી રીતના પહેલા કીધું ને, આ લોકો મોબાઈલ ભૂલી ગયા છે અને નવા ગ્રુપ બની ગયા છે. અને એ લોકો જેટલી મજા કરી રહ્યા છે, તમે છોકરા મતલબ મા બાપો મોકલાવો, છોકરાઓને તમે જેટલા જલ્દી મોકલાવશો એટલું આનંદ થશે. આગળના ડાન્સ માટે તમને કહું કે તમને લેડીઝ લોકો જે છે એ લોકોને તમે ગરબા રમતા જોઈ હશે, બીજા કોઈ નાટકમાં કરતા જોઈ હશે, નોર્મલ દેશી દેશમાં યા તો દેશી ડાન્સમાં જોયું હશે. પણ આજે જે કિરણ સરે અને જે આ 11 લેડીઝ છે એમની જે મહેનત તમે જોશો, તમને તાળીયા પરથી તમને ખબર પડશે કે એ લોકોએ કેવો ડાન્સ કર્યો છે અને કેટલી મહેનત કરી છે. આજે ઘર દ્વારા ઘર સંભાળવું, છોકરા સંભાળવા, જવાબદારી સંભાળવી, એના પછી આટલું કરવું, એટલે બહુ ધન્યવાદ. સાઉન્ડ. रब की कमाली है इश्क कोई, दिल की दीवानी है इश्क कोई, महकी सी प्याली है इश्क कोई, सुबह की लाली है इश्क, गिरता सा झरना है इश्क कोई, उठता सा कलमा है इश्क कोई, सांसों में लिपटा है इश्क कोई, आंखों में दिखता है इश्क। मेरे दिल को तू जान से जुदा कर दे, यूं बस तू मुझको फना कर दे, मेरा हाल तू मेरी चाल तू बस कर दे आशिकाना, तेरे वास्ते मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना, मेरा इश्क सूफियाना। रोशनी रोशनी है चार सू जो चार सू, इश्क है ये इश्क है, इश्क है ये इश्क है, जो छुपा है हर नजर में हर तरफ तो रूबरू, इश्क है ये इश्क है, इश्क है ये इश्क है, इश्क है ये इश्क है, इश्क है ये इश्क है। तुमसे मिले तो कुछ
इश्क मेरी जात बन गई। तुम जो आए जिंदगी में बात बन गई। सपने तेरी चाहतों के, सपने तेरी चाहतों के देखती हूँ अब गई। दिन है सोना और चांदी रात बन गई। हाँ तुम जो आए जिंदगी में बात बन गई। ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. વન્સ મોર. તમને કેવું લાગી રહ્યું છે હવે? હલો, વન્સ મોર નહીં, વન મોર. કેળો લગ્યો તાકે બધે કે તાળીઓ હજી ગડગડાટ ખપે. વન્સ મોર તાળીઓ આપો. આ લોકો તમારી વન્સ મોર તાળીઓ માટે રહી રહ્યા છે. જે લોકો ઘરનું કામ કરીને બધું કામ પતાવ્યા પછી યા પતાવ્યા પહેલા બી એટલો ટાઈમનો ભોગ આપી રહ્યા છે, છોકરાઓને સંભાળી રહ્યા છે, એમની માટે તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. અને આ બધા લોકો 3 કલાકથી 4 કલાકથી ભૂખ્યા તરસ્યા મેકઅપ સાથે કપડા સાથે બિચારા ઊભા છે, બેઠા છે, તમારા તાળીઓનો ગડગડાટના રાહ જોઈ રહ્યા છે. એકવાર કહું છું, તાળીઓ ખાલી એમને માટે હજી એકવાર આપો. એમને ખુશી થવી જોઈએ. હવે જે તમે જોઈ રહ્યા છો, તમારા બુકમાં જોયું હશે જુનિયર ડોન. આજે તમારા પાસે જેટલા તમારા પૈસા છે એ સંભાળીને રાખજો, કારણ કે હમણાં જે જુનિયર ડોન લોકો જે આવવાના છે ને એ તમને લૂંટી નાખશે. શું કહો છો બચ્ચાઓ, લૂંટી નાખશો ને? હા મનોજભાઈ. અને આ લોકો બધાનો જોશ તમારી તાળીઓનો સાથ જોઈએ છે. તમે જેટલો તાળીઓનો સાથ સહકાર આપશો, આ લોકો ડબલ એનર્જી સાથે ડાન્સ કરશે. તો આગળના ડાન્સ માટે જઈએ એની પહેલા દામજીભાઈ. માતુશ્રી નાનુબેન દામજી નોંગાભાઈ ગડા 5000 રૂપિયા કલાકારો માટે. અને હવે આપણે ત્રીજા ડાન્સ પછી જે બ્રેક હશે ત્યારે તમે નામ આપણા જે કાર્યકર્તા છે એને લખાવી દેજો. હવે એના પછી હમણાં જે 3 ડાન્સ થશે એના પછી નાટક થવાનું છે. જે નાટક કરીબન 30-35 મિનિટનું હશે. તો તમે પોતપોતાની જગ્યા સંભાળીને રાખજો. અને નાટક એકદમ જબરજસ્ત છે. કમસે કમ 23 કલાકારો કામ કરી રહ્યા છે અને 20 દિવસથી મહેનત છે. તો પ્લીઝ બધા સેટ થઈ જાઓ. ત્યાં સુધી આપણા પાર્ટિસિપન્ટ રેડી છે. જેટલા ડાન્સના પાર્ટિસિપન્ટ છે એ લોકો બેસી જાઓ. અહીંયાનું વચ્ચેનું જરા પેસેજ ખાલી કરવા વિનંતી. જરા સાઈડમાં જે પેસેજ છે એમાં ખાલી કરવા વિનંતી. અને જે લોકો 2-4 કલાકથી બિચારા પ્રેક્ટિસ કરીને રાહ જોઈ રહ્યા છે એ લોકોને થોડીક જગ્યા આપો. થોડીક જગ્યાનું દાન આપો. વચ્ચેથી જગ્યા ખાલી કરો બેટા. વચ્ચે ના ખપનો કોઈ કે. કિરણ સર સાઉન્ડ રેડી છે? પ્લીઝ જે લોકો પાર્ટિસિપન્ટ અંદર થઈ જશે અંદર બેસી જાઓ અને પોતાની જગ્યા લઈ લો. બીજા લોકો છે પ્લીઝ ડિસ્ટર્બ નહીં કરતા. આ લોકો યાદ કરીને ડાન્સ કરી રહ્યા છે. સર સ્ટાર્ટ કરીએ. Three, 2, 1. हमारा अगला प्लान क्या है डॉन? मुंबई में आज के शाम की सबसे बड़ी इवेंट गोल्डन टोबैको में जाम है और है नशा, तन भी है मन भी है पिघला हुआ,
कब तक नहीं है ये पता, आज की रात होना है क्या, पाना है क्या, होना है क्या, आज की रात होना है क्या, पाना है क्या, होना है क्या। डॉन, अपने आप को पुलिस के हवाले कर दो। कोई गोली न चलाए। डॉन, मुझे जिंदा चाहिए। दुनिया में लोगों ने दिल अपने फिर थामे, आया हूँ लेकर मैं फिर कितने हंगामे, जरा देखो कौन आ गया है, जमाने पे जो छा गया है, जमी किस पे है सब निगाहें, खुली किसकी खातिर है बाहें। मुझको पहचान लो, मैं हूँ डॉन। एक बात समझ लो, डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है। डॉन के दुश्मन की सबसे बड़ी गलती ये है कि वो डॉन का दुश्मन है। आवाज ये है तो अंजाम होगा मसीह, दीवाने परवाने मरने से डरते नहीं, दिल खुल के जरा यार से मैं बहुत मजबूर हूँ डीएसपी, गिरफ्तार होने की आदत मुझे बिल्कुल नहीं है। और हाँ, आप लोगों का इस तरह आगे बढ़ना इस लड़की की सेहत के लिए अच्छा नहीं है। सो व्हाई डोंट यू बी वेयर यू आर, ओके? ભાઈ આજે આપણે ઘરે હકો છોકરો હોય ને તો એ સંભાળી નહીં શકના 23 છોકરાઓ જે 4 વર્ષથી કરીને 10-12 વર્ષના છોકરા હોય, છોકરા માટે તો પાડી પાડવી છે, પણ હંસ સિવાય D4 ડાન્સ અને G4 ગરબાયા કિરણ હંસરાજ શા માટે પણ હટલી તાળી પાડવી જોઈએ. કિરણભાઈ, તમને ઘણો ઘણો આભાર તમારી અને ટીમને, જે તમે 23 છોકરાઓ સાથે કોર્ડિનેટ કરીને આટલો સુંદર ડાન્સ આપ્યો છે, એ ધન્યવાદ. અને એની પહેલા તમે જે સૂફી ડાન્સ જોયો, એ સૂફી ડાન્સમાં જે પાર્ટિસિપેન્ટ હતા निशी दीपेश, थोड़ी लाइट आपो भाई, अभी एक बार थोड़ा सा लाइट चालू करो, अभी इसके बाद ड्रामा होगा. लाइट वाला किधर है?
₹5000 મોસમબેન પ્રકાશ હિરજી રણમલ ગડા પરિવાર. હલો. ₹5000 શ્રીમતી ભારતીબેન મેઘજીભાઈ બચ્ચુભાઈ ગડા. આ કલાકારોનું બહુમાન છે. હલો. જે સૂફી મહેફિલમાં જે ડાન્સ કરી રહ્યા હતા એ પાર્ટિસિપન્ટ્સ છે નિશી દીપેશ ગાલા, વૈશાલી અશોક ગड्डा, શિલ્પા સુરેશ છાડવા, ભક્તિ ભાવિન ગड्डा, બેલા સચિન ગड्डा, તૃપ્તિ મહેન છાડવા, રશ્મિકાંતિ ગड्डा, ભાવિકા સંજય છાડવા, જીનલ રોહિત છાડવા, અમિતા જીતેન ગड्डा, ખુશ્બુ ભાવેશ ગड्डा. એકવાર હજી તાળીઓ પાડો. આ સૂફી જે લેડીઝો જઈ રહી છે એમની માટે તાળીઓ થવી જોઈએ, જે તમને આનંદ આવશે. અને જે આપણે હમણાં ફિલ્મી જે હમણાં એક જોયું જુનિયર ડોન, જેમાં લોકો મહેનત કરી રહ્યા છે એ માટે યુગ મહેન્દ્ર ગड्डा, નામ્ય ચેતન ગड्डा, પ્રિયાંશ સંદીપ ગड्डा, પાશવી સંદીપ ગड्डा, કવિશ રાજીવ ગड्डा, નિત્રા પંકિલ ગड्डा, થીર પંકિલ ગड्डा, જોનિલ રાહુલ ગड्डा, હેતાંશ રાહુલ ગड्डा, દ્વિજ ચિરાગ ગड्डा, આરવ જીગર ગड्डा, કવિ સચિન ગड्डा, પલક ભાવેશ ગड्डा, કાવ્ય જીતેન ગड्डा, ગ્રંથિ રોહિત છાડવા, અંશ રોહિત છાડવા, કાવ્યા સંજય છાડવા, શૌર્ય દીપેશ ગड्डा, ધૈર્ય કાંતિ ગड्डा, ધ્રુવ કાંતિ ગड्डा, ધારા નિલેશ ગાલા, ધીર નિલેશ ગાલા, શૌર્ય હસમુખ નંદુ. જે છોટો ડોન બહેનો તો મજા આવી કે નહીં આવી તમને? એકદમ સુપર ડોન હતો, છોટો ડોન નતો. હવે જે આપણે નાટક તરફ જઈ રહ્યા છે, માસ્ટરની માસ્ટરી માટે જે સ્ટેજ હમણાં રેડી થઈ રહ્યું છે એની માટે હું કલાકારો કહી દઉં એકવાર. એક મિનિટ મનોજભાઈ, પેલા તો આ ડાન્સમાં બધાને મજા આવી ને, આગ લગાવી દીધું ને સ્ટેજ પર, તો જોરદાર તાળીઓ પેલા તો આપણા બધા કલાકારો માટે થઈ જાય. અને જેવી રીતે બધા કલાકારો જેમ ફાયર બ્રાન્ડ છે ને, એમ આપણા સંસ્થાના જે ચેરમેન છે સંજય વેલજી ગड्डा, એ પણ ફાયર બ્રાન્ડ છે. તો સંજયભાઈ પધારો, તમારું એક બાકી હતું વક્તવ્ય, પધારો. અને તમારા વિચાર જેમ બાળા સાહેબ ઠાકરેને બધાને સાંભળવાનું ગમે ને, એમ તમારા વિચાર પણ એવા જ ગમે છે બધાને. તો જે તમારા મનમાં હોય આજે ગામના આગામી પ્રોગ્રામો માટે, તો સંજયભાઈને પહેલા તો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. આ આખો પ્રોગ્રામ થયો છે ને, તો એના કોઓર્ડિનેટર જો કોઈ હોય ને તો હમણાં સંજયભાઈ છે. બધાને ચાર્જ કરી દીધા તમે. પધારો સંજયભાઈ. જય જિનેન્દ્ર. સૌથી પહેલા ગામવાસીઓ, દાતા પરિવારો તેમજ આપણા મહેમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ, જે અમારા માન આપીને અહીં પધાર્યા. મારું વ્યક્તિત્વ સ્ટાર્ટ કરતા પહેલા સૌથી પહેલા હું માફી માંગુ છું આ છોકરાઓની, જેમણે પોતાના ફક્ત 5 મિનિટ માટે સવારના બપોરના 2 વાગ્યાથી આવ્યા છે અને હમણાં એ લોકોને ચાન્સ મળે છે. સૌથી પહેલા તો એમને બહુ જ સોરી અમારા મંડળ તરફથી અને અમારા તરફથી બધાથી. બીજું, તમે આટલી વાર સુધી બેસીને રાહ જોઈ રહ્યા હતા. મને લાગે છે કે અમારો પ્રોગ્રામ બહુ લાંબો હતો, તમે ડિસ્ટર્બ થયા હશે, કંટાળ્યા હશો, પણ પાછા મને બી 5-1 મિનિટ ઝીલી લેજો, કારણ કે હું એ 5-7 મિનિટ તમને બગાડીશ. પણ હું હવે મારું વ્યક્તિત્વ ચાલુ કરું છું એની પહેલા એક વસ્તુ બહુ ધ્યાનથી કહું છું. સૌથી પહેલા તો જે આપણા વિદ્યાર્થીઓ પાસ થઈને આવ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ, અને એમણે જે મહેનત કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મારું એક મંતવ્ય છે કે આજે સામખિયારીના વિદ્યાર્થીઓ જે તરીકેથી ભણે છે, જે તરીકેથી આગળ આવે છે, તો મને એમ લાગે છે કે આવનાર વર્ષોમાં સામખિયારીના વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રમાં ટોપ કરે. મને બહુ આનંદ થશે કે એક બી વિદ્યાર્થી અગર સામખિયારીમાં ટોપ કરશે તો એના જેટલો અમને જેટલો સામખિયારી યુવક મંડળને જેટલો આનંદ થશે એટલો કોઈને નહીં થશે, એ મને બિલકુલ ભરોસો છે. તેવી જ રીતે હું બીજું કહું છું કે અમારા જતીનભાઈ જે અમારું સમારંભ પ્રમુખ છે, તેવી જ રીતે અમરસિંહભાઈ અતિથિ વિશેષ તરીકે છે, તેવી જ રીતે જીતુભાઈ ખીરાણી,
આ તમને લોકોને લાગે છે કે અમે લોકો છે ને 41 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને મને લાગે છે કે અમે લોકો છે ને હીરાને ગોતીએ છીએ. બધા કહે છે કે તમે હીરાને ગોતો છો, પણ હું અહીંયાથી કહું છું કે અમે લોકો છે ને ગોલ્ડ વ્હાઈટ ગોલ્ડ ખરીદીએ છીએ. આ લોકો 3 જણા વ્હાઈટ ગોલ્ડ છે આપણા માટે. આ લોકોની જે આપણે સાંભળ્યા, જે લખ્યા, એ આ લોકો બિલકુલ આ લોકો એટલા બધા પોતપોતાની વાગડ સંસ્થા માટે અને વાગડ માટે એટલા કાર્યકર છે ને કે એની કોઈ સીમા નથી. બીજું કે અત્યારે લોક લાડીલા, મને લાગે છે કે આપણે અત્યારે સામખિયારીમાં બહુ ચર્ચા ચાલી રહી હોય તો આપણા રમણીકભાઈ પ્રમુખ વિશે, બરાબર છે. મને લાગે છે કે સામખિયારી કા બચ્ચા બચ્ચા નહીં, વાગડ કા બચ્ચા બચ્ચા રમણીકભાઈ કો પહેચાનતા હૈ. અને એ બી કહું છું કે રમણીકભાઈ પાસે આપણને ઘણી આશાઓ છે, અપેક્ષાઓ છે, એમની ટીમ માટે પણ ઘણી અપેક્ષાઓ છે અને મને લાગે છે કે આપણી સામખિયારી માટે એમની ટીમ, એમના નેતૃત્વ હેઠળ આપણને ખૂબ બધી રીતે આપણને સગવડ આપી શકે. એની પહેલા સગવડ તો હવે આપણે વિચારવાનું જ નથી. એ જેવી રીતે ફાયર છે ને, એ મને લાગે છે કે આપણને બહુ જરૂર હતી આ વખતે અને એમને એ બધા કામો પૂર્ણ કરશે એ આપણને ખાતરી બી છે. તેવી જ રીતે હું આપણા ભૂતપૂર્વ પ્રમુખ દામજી નોગા ગઢા, આમ તો અમારા કાકા થાય, અમારા બહુ જ નજીકના રિલેશન છે. એમણે 25 થી 27 વર્ષ આપણું સામખિયારી મહાજનનું નેતૃત્વ સંભાળ્યું. એમણે 3 મહાજનવાડીઓ બનાવી અને સંપૂર્ણપણે કાર્યકર હતા. અને આજે હું એમને કહું છું કદાચ 1-2 વર્ષથી એમની તબિયત નાદુરસ્ત હતી અથવા થોડી ખરાબ હતી તો એ થોડો કદાચ સમય આપી નહીં શક્યા હશે અને કદાચ થોડી વ્યવસ્થામાં બી ખરાબ થઈ હશે. એમનો સુધારો રમણીકભાઈ કરી લેશે અને આપણે એમના માટે માન જરૂર હોવું જોઈએ, કારણ કે કોઈ બી ડાઘ વગર, કોઈ બી પોતાના બધી રીતે એમણે જે મહેનત કરી છે એ 27 વર્ષ આપણને બહુ જ ખૂબ સુંદર રીતે એમણે પોતાનું કામ કર્યું છે. તે બદલ અહીં મંચથી હું એમનો ખૂબ ધન્યવાદ, આભાર માનું છું અને આપણે બધાએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેવા જોઈએ. આ બધું તો આપણે કરીએ છીએ, પણ મને એમ લાગે છે કે આપણે આ શૈક્ષણિક કાર્યક્રમમાં આપણે એક જરૂર છોકરા લોકોને ભણાવવા જોઈએ, કારણ કે છોકરાઓ આજે જે ભણે છે, મને લાગે છે બહુ નાનાથી નાની કુટુંબમાં, ગરીબ કુટુંબમાંથી અથવા સાધારણ કુટુંબમાંથી જે માણસ, છોકરો અથવા છોકરી ભણીને જે અભ્યાસ કરીને જે ઉપર આવે છે અને ઉપર આવ્યા પછી જે એના પરિવાર નાનું ગરીબ પરિવાર, મને લાગે છે કે નાનું અને ગરીબ પરિવાર, એ જો એમાંથી એક છોકરો સારી રીતે શિક્ષણ કરીને એક જ ઉપર આવે તો એ આખા પરિવારને, આખા સમાજને, પોતાના કુટુંબને બધાને આગળ નીકાળી નાખે છે. કારણ કે આપણે કહીએ છીએ કે ભાઈ આજની તારીખમાં એક છોકરો એક છોકરી એવી રીતે છે. પહેલા સંયુક્ત કુટુંબ હતું, લોકો દુકાનદારી કરતા હતા, ક્યાંક ના ક્યાંક કોઈ ભણતું હતું, એવી રીતે ચાલતું હતું. આજે નાના માણસને, નાના પરિવારને અગર એક છોકરો ભણીને આગળ આવે તો એ સૌથી આપણું કુટુંબ સમાજ એકદમ આગળ. એટલે મને એમ છે કે લોકોએ ભણાવવું જોઈએ. સૌથી અગત્યની વાત છે, એક કહું છું, કોઈ બી મા બાપો નાના છોકરાઓને જેને જલસા કરતા રોકતા નહીં, કારણ કે જલસા કરવાનો રોકતા નહીં, કારણ કે બચપન કોઈનું ફરી આવતું નથી. જે અમે મસ્તી કરી, અમે મજાક કરી, બધાએ કરી છે, પણ અહીં મસ્તી ભલે એ લોકો આગળ આવશે, એ લોકોનો ગોલ છે, પણ એ લોકોને જરા બી છૂટછાટ આપજો, મજા કરે, જલસા કરે. થેન્ક યુ, ધન્યવાદ. કઈ મારાથી બોલાઈ ગયું તો તમને સોરી, માફ કરજો. 5000 રૂપિયા માતુશ્રી ગોરીબેન વાઘજી, હેમરાજ છાડવા. આગળ આપણે જે નાટક તરફ જઈ રહ્યા છે, જે વિજય ગાલા વડાલા અને ડાયરેક્ટર છે, સુજલ ખોત અસિસ્ટન્ટ ડાયરેક્ટર છે, હર્ષ ગઢા જે રાઇટર છે અને ઋષભ છેડા જે મ્યુઝિકલ ડાયરેક્ટર છે, અને એમના જે કલાકારો છે એમના નામ લઉં છું. તમે લોકો બધા રેડી થઈ જાઓ, બસ 2 જ મિનિટમાં ચાલુ થઈ જશે તમારું નાટક. અને આ લોકો પણ તમારી એટલી જ ઇંતજારી કરી રહ્યા છે. અમૃતા રમણુક ગઢા, ચિરાગ ધનજી ગઢા, શ્રેયા સુરેશ ગઢા, કિરણ જીવરાજ ગઢા, મનીષા વિપુલ ગાલા, મિત સંજય ગઢા, મોક્ષ દીપેશ દાગા, નીતા દીપેશ દાગા, નિકિતા સમીર ગાલા, પર્વ પ્રવીણ ગઢા, પર્વ જેઠાલાલ ગઢા,
પ્રવીણા પ્રફુલ્લ ગड्ढा, रुचि ध्वज गड्ढा, श्लोक प्रकाश गड्ढा, सुरेश जीवराज गड्ढा, तियाना विपुल गड्ढा, वंश जीतू गड्ढा, झील जेठालाल गड्ढा, परम दीपेश गाला. બધાને ધન્યવાદ. અને કદાચ એક છોકરી એડ થઈ છે. સંદીપભાઈ, તમારી છોકરી એડ થઈ છે ને આમાં? હે ના? ચલો હવે આગળ સ્ટાર્ટ કરીએ. નાટક માસ્ટરની માસ્ટરી. क्या बोलना है? નમસ્કાર. શ્રી સામખિયાર યુવક મંડળ મુંબઈ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે અને આજના સરસ્વતી સન્માન સમારંભ અને સ્નેહ મિલનના ઉપલક્ષમાં પ્રસ્તુત કરે છે આપણા જ ગામના કલાકારો દ્વારા અભિનીત સંદેશ, ઉપદેશ અને હાસ્યનું સમાવેશ ધરાવતું નાટક મનોરંજનની ખાતરી એટલે માસ્તરની માસ્ટરી. લેખક હર્ષ ગड्ढा અને દિગ્દર્શક વિજય ગાલા. માસ્તરની માસ્ટરી. સહાયક દિગ્દર્શક સુજલ ખોત અને હર્ષ સાવલા. સંગીત, રેકોર્ડિંગ અને ગ્રાફિક્સ રિષભ છેડા. સ્ટેજ પ્રોપર્ટીઝ કલ્પકલા સેટિંગ્સ પ્રવીણ ભોસલે. મેકઅપ ઉમેશ આનંદ પરમાર. ઇવેન્ટ ઓર્ગેનાઇઝ બાય નાઇસ પાર્ટી ઇવેન્ટ્સ શ્રી પ્રફુલ્લ રવજી ખીમજી ગડા સામખિયારી. રિહર્સલ માટે જગ્યા ફાળવનાર શ્રી દેવજી પરબત સત્રા, ભાવેશ કેટરસ, શ્રી વિનોદભાઈ અને ભાવેશભાઈ, શ્રી સંદીપ બાબુલાલ ગड्ढा અને માતુશ્રી રામુબેન બચ્ચુ રીટા, કેનોરીટા પરિવાર. કલાકાર અમૃતા રમણીક ગड्ढा, ફ્રેયા સુરેશ ગड्ढा, મનીષા વિપુલ ગાલા, મીત સંજય ગड्ढा, મોક્ષ દીપેશ ડાગા, નીતા દીપેશ ડાગા, નિકિતા સમીર ગાલા, પર્વ પ્રવીણ ગड्ढा, પર્વ જયેશ ગड्ढा, પ્રવીણા પ્રફુલ્લ ગड्ढा, रुचि धीरज गड्ढा, श्लोक प्रकाश गड्ढा, किरण जीवराज गड्ढा, सुरेश जीवराज गड्ढा, टियाना विपुल गड्ढा, वंश जितेंद्र गड्ढा, झील जयेश गड्ढा, मायरा संदीप गड्ढा, परम दीपेश गाला અને માસ્ટરના રોલમાં ચિરાગ ધનજી ગड्ढा. તો રજૂ થાય છે શ્રી સામખિયાર યુવક મંડળ મુંબઈ દ્વારા નિર્મિત અને વિજય ગાલા દિગ્દર્શિત માસ્ટરની માસ્ટરી. यात्रीगण कृपया ध्यान दें. वड़ा पाव वड़ा पाव वड़ा पाव बोलो चाय बोलो वड़ा गरम पाव नरम वड़ा गरम पाव नरम वड़ा गरम पाव नरम गर्मा गर्म चाय बोलो. इडली 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 इडली. यात्री कृपया ध्यान दें. 02921 फ्लाइंग रानी स्पेशल प्लेटफॉर्म क्रमांक 2 पे आएगी. यात्री कृपया लक्ष असू द्या. 02921 फ्लाइंग राणी स्पेशल प्लॅटफॉर्म क्रमांक 2 वरून सुटेल. वड़ा पाव वड़ा पाव वड़ा पाव वड़ा पाव. बोलो चाय बोलो. चलो आपके हुए 150 रुपए. 150? अरे भाई तूने मुझे थोड़ी उठाया था. क्या मालक, अरे आपको उठाने के लिए वो है ना. बुजुर्ग आदमी से मजाक करता है. शुरुआत किसने की? लेकिन 150 ज्यादा है. वो आपके लिए, लेकिन मेरे लिए पूरे दिन की कमाई का पौना हिस्सा भी नहीं है. चलो जल्दी 150 निकालो, नहीं तो मेरी स्टोरी सुनाने का मैं 200 रुपया लेता है. ये मुंफियार माड़ू, रुको देता हूँ. आंगाशी, अब कैसा बोला? कहाँ तक पड़े हो? मैं शाम तक, रात को लाइट जाती थी ना, इसीलिए मुझे 150 की पट्टी पढ़ा रहे हो. ओ मालक, 150 रुपया तो बैग उठाने का है, लेकिन सवेरे से धूप में खड़ा हूँ, उस मेहनत की कोई कीमत नहीं है. चायला पढ़ा लिखा रहता तो 150 का 500 कर देता. ये पिंट्या कुठे राहिलाय? चल की बिगी बिगी फ्लाइंग राणी आले. चल ये. आलो आलो. अरे अरे पैसे, अरे सुनो ओ भाई, ખબર નહીં આ માણસો દોડે છે કે પૈસો એમને દોડાવે છે. अरे साइड साइड साइड. अरे भाई बीच में क्यों आते हो? मेरे 435 की लोकल छूट जाएगी ना. अरे कहाँ भाग रहा है? रुक. अरे એને છોડ અને પેલા અંકલ ને પાણી આપ. ના 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 બેટા, જરૂર નથી, હું ઠીક છું. જોયું, એક તો ધક્કો મારીને ગયો અને પાછો સોરી ન બોલતો ગયો. વાંધો નહીં, એમે ભૂલ મારી હતી. ઘણા વર્ષે સ્ટેશન આવ્યો એટલે ભૂલી ગયો કે આ મુંબઈ છે, કોઈના માટે ઊભી ન રહે. લાવો હું ઉપાડું. यात्री कृपया ध्यान दें.
2 2 9 4 5 कच्छ हॉलिडे स्पेशल आज 30 मिनट देरी से चल रही है। यात्री को होने वाली असुविधा के लिए हमें खेद है। લ્યો હું કેતી હતી તને મોડેથી નીકળીએ, કીધું બસ 5 મિનિટ આપ મેકઅપ માટે, પર ના ઘાઈ ઘાઈ કરીને લઈ આવ્યો। હવે અડધો કલાક હું શું કરીશ? મેકઅપ એમાં તારી 5 મિનિટ એટલે અડધો કલાક જ હોય। પૂછ વીરને। વીર ક્યાં છે? ક્યાં છે વીર? ક્યાં મૂકી આવી એને? ક્યાં ભૂલી આવી એમ બોલ। કોઈ એને કિડનેપ તો નહીં કરી લીધો એને? ભગવાન બચાવે કિડનેપરને। પણ આ વીર છે કોણ? हमारो દીકરો। यात्री कृपया ध्यान दे, रेलवे के डिपार्टमेंट को एक शैतान बच्चे के आतंक ने परेशान कर दिया है। હેલો મમ્મી પપ્પા, હું વીર બોલું છું। અનાઉન્સમેન્ટ સાંભળીને હવે તમે ક્યાં પણ જગાડતા જગાડતા ખોવાઈ ગયા હો, ત્યાંથી સીધા વેટિંગ રૂમમાં આવો। હું તમારી વેટ કરું છું અને આવતા આવતા ઠંડા પાણીની બોટલ લેતા આવજો। આ છોકરો આવો કેમ છે? કારણ કે આ આપણો દીકરો નહીં પણ બાપ છે, બાપ। અને પપ્પા તમે મારી માટે ચિપ્સ, પિઝા, કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ, પેસ્ટ્રી અને ઘણી બધી ગેમ્સ લઈ આવજો। अंकल अंकल आज ट्रेन मैं चलाऊंगा, मुझे चाबी दो ना, दो ना, दो ना, दो ना, दो ना, दो ना। अरे इसके माँ बाप जल्दी आओ, इसने पूरा कंट्रोल रूम सर पे ले लिया है। यात्री कृपया ध्यान दे, 2 नंबर की ट्रेन 3 पे आएगी, 3 नंबर की ट्रेन कल आएगी और 4 नंबर की ट्रेन कभी नहीं आएगी। हा 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 हा। अरे नहीं नहीं यात्री, ऐसा कुछ नहीं है, ये बच्चा कुछ भी बोल रहा है। नहीं नहीं मेरे को दो, माइक दो मेरे को। अरे नहीं। 5 नंबर की ट्रेन 6 पे अरे आएगी। नहीं, अरे यात्री ऐसा कुछ नहीं है। 7 नंबर की ट्रेन 8 पे आएगी। अरे ये बच्चा कुछ भी बोल रहा है। मम्मी पापा 7 नंबर की ट्रेन कभी नहीं आएगी। अरे माइक छोड़, माइक छोड़। વીર ઉભો રે, કહું છું ઉભો રે। એકવાર કચ્છ પહોંચવા દે, પછી કચ્છના આખા ઘરની સાફ સફાઈ તારા પાસેથી જ કરાવીશ। ના, હું પપ્પાના કામ નહીં કરું। એ છોકરો ભારે તોફાની છે તમારો। હોય જ ને, તોફાન તો એના લોહીમાં છે। મમ્મી આને તોફાનીને વારસામાં મળેલો સ્વેગ કહેવાય। એટલે એમ આ સ્માર્ટ લુક્સ, ગુડ હાઈટ અને આ સ્વેગ મને મારા દાદાથી મળ્યો છે। અચ્છા, કોણ છે તારા દાદા? તો કાન ખોલીને સાંભળો, દરેક તોફાનના ખરીદે ભુક્કા, વટ વચનના પક્કા, એવા મારા દાદા વીરજી ભારમલ ગઢડા। વીરજી ભારમલ ગઢડા? એટલે ભારમલ બચ્ચુ ગઢડાનો દીકરો? હા, એ મારા દાદા થાય એટલે વીરના પરદાદા। એટલે તું વીરોનો દીકરો અને આ વીરુનો પૌત્ર? ઓ બાપુ, તમે મારા દાદાએ વીરુ વીરુ કરીને કેમ બોલાવો છો? માનથી નામ લો એમનું, માનથી। આખા સામખ્યારીમાં બધા એમને વીરુ ભા કહે છે। અરે ગાંડા, હું તારા દાદાનો એ બાપ છું। હે? મારા બે દાદા? અમે કઈ સમજ્યા નહીં। અરે હું વીરજીનો માસ્તર, કાસમ માસ્તર છું। હું વીરજીને નાનપણમાં ભણાવતો। એટલે તમે કાસમ માસ્ટર છો? પપ્પાના મોઢે તમારા વિશે બહુ સાંભળ્યું છે અને આજે તમારા દર્શન પણ થઈ ગયા। અને મને તમારા, ખરેખર તારા છોકરાનો વટ અને તોફાન જોઈ મારે સમજી જવું હતું કે આ વીરજી ભારમલનું જ લોહી છે। એટલે હું ખરેખર મારા દાદા જેવો છું? અંશ માત્ર, કારણ કે તારો દાદો માત્ર તોફાની નહીં પણ સામખિયારીનો ગબ્બર હતો, ગબ્બર। ગબ્બર? એવું એમને શું કર્યું તું? મને સાંભળવું છે। એના નાનપણનો એક કિસ્સો છે જે તમને એને કીધો નહીં હોય। એકવાર એવું થયું કે સામખિયારેના કારિયા બાપાની વાડીએ તારા દાદા અને એની ટોળી ભેગી થઈ અને વાડીએથી બોર તોડી લાવ્યા અને એનો હિસાબ કિતાબ ચાલતો હતો।
ખીમા, કાલે આપણે કારિયા બાપાની વાડીથી બોર તોડી લાવ્યા હતા, એનો હિસાબ તે મને નત આપ્યો. વીરુભા, એમાંથી 2 બોર ભીમા ઘરે લઈ ગયો હતો. માફ કરજો વીરુભા, બોર બહુ મીઠા હતા એટલે મારાથી રહેવાયું નહીં. ભીમા, ધંધામાં ધાંધલી ન ચાલે. આજે સાંજના આરતીની ઘંટ વાગે પહેલા વ્યક્તિ દીઠ 4 બોર આવી જવા જોઈએ. બરો સમજે? જેલો તઈ ચ્યો એલો. વીરા ભાઈ, મારી મદદ કર. મારી બા બીમાર છે એટલે મેં 2 દિવસ ખાડા કર્યા હતા, પણ હવે ધના શેઠ મારી મજૂરી આપવાની ના પાડે છે. હું મારી માનો ઈલાજ કઈ રીતે કરાવીશ? શું? આ ધના શેઠે તો હવે હદ કરી. તમારા હકના પૈસા નથી આપતા. ખીમા, ભીમા, લખુ, ગીતા, ભચ્ચી, હુકુમ વીરુભા. તૈયારી કરો. આ ધના શેઠને એમનો ધન માથે ચડ્યો છે, હવે આપણે ઉતારવો પડશે. પૈસો મારો પરમેશ્વર, પૈસો મારો પરમેશ્વર, પૈસો મારો પરમેશ્વર, પૈસો મારો પરમેશ્વર. વાહ વાહ ધના શેઠ, દામજીભાઈની કેરીઓ ઝાપટીને કઈ વાટે નીકળ્યા છો? એ કાચી કેરીઓ, તમે તમારું કામ કરો ને, મારી વાટે શું કામ આવ્યા? અરે શેઠ, તમારા જેવા મોટા માણસનો રસ્તો રોકનારા અમે કોણ? આ તો તમારા વાડે અમને તમારી કિંમતી વસ્તુ મળી, એ જ પાછી આપવી છે. હા, મારા વાલા પૈસા જ મળ્યા હશે. સવારે નિત્યક્રમ પતાવા ગયો હતો તો ધોતી ખોલતા પડી ગયા હતા. એ જ કહું, આજે હિસાબમાં ફેર કેમ પડ્યો? વાંધો નહીં, હું તમારો હિસાબ કરી દઉં. ધોતીમાંથી પડી ગયા હતા ને? ખીમા, પાછા ધોતીમાં મૂકી દે. પણ ધોતીમાં શું કામ? હમણાં જ ખબર પડી જશે. આ પૈસા ધોતીમાં ગલગલિયા કેમ કરવા લાગ્યા? થોડી વારમાં ખવાય દોડશે. આ એ બજ્જનની ટાબલીઓ, શું નાખ્યું તમે મારા ધોતીમાં? વિછોડો! એ માં! વીરુબા, આ વિછુડાને કાઢ, નહીં તો હું મરી જઈશ. ચિંતા નહીં કરો, આ વિચ્છુ તમારી જેમ ઝેરીલો નથી. જો તમે લાખાની મજૂરી આપી દો તો હું વિછુડાને કાઢી દઈશ. અરે પણ એ 2 દિવસ કામે નતો આવ્યો. વાંધો નહીં, હવે આ વિચ્છુ કામ કરશે. અરે નહીં 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 નહીં, હું આપી દઈશ, એની મજૂરી હું આપી દઈશ. આને બહાર કાઢ. ગલુડિયા, ધના શેઠની ધોતી છોડતો. શાબાશ, હવે પાછળથી સીધો પાછો વળી જા. વિછુડાનું નામ ગલુડિયા પૂછું છે ને? ગલુડિયા, જરા બહાર આવતો. એ માં મોકે બચાયો. ભાગ્યો ભાગ્યો ધનાડો, કળ્યો કળ્યો વિછુડો. ભાગ્યો ભાગ્યો ધનાડો, કળ્યો કળ્યો વિછુડો. ભાગ્યો ભાગ્યો ધનાડો, કળ્યો કળ્યો વિછુડો. વીરુ, માસ્ટર, આ તે શું કર્યું? બોલ. જુઓ માસ્તર, ધના શેઠે લાખાભાઈની મજૂરી નહોતી આપી એટલે એમની અક્કલ ઠેકાણે લાવવા મેં આવું કર્યું. અરે એમની અક્કલ ઠેકાણે લાવવા વાળો તું કોણ? નાના મોટાનું ભાન ભૂલી ગયો તું કે તું એમના કરતા મોટો થઈ ગયો? પણ માસ્ટર, કોઈ વચ્ચે નહીં બોલે. તને ખબર છે ને, ધના શેઠ ગામના મોભી છે. કાલે ઉઠીને પંચાયતમાં તારી ફરિયાદ કરશે તો લોકો શું કહેશે? કે કાસમ માસ્તર આવા વંઠેલ વિદ્યાર્થી ગણે છે. અરે પોતે તો ભણતો નથી અને બીજાનું ભવિષ્ય બગાડવા બેઠો છે. પણ માસ્ટર, કીધું ને કોઈ વચ્ચે નહીં બોલે.
અરે હું ઈચ્છતો હતો કે હું તને ડોક્ટર બનાવું, પણ તું તો ગુંડો બની ગયો છે, ગુંડો. ના, આજે તને આની સજા મળશે. સોટી વાગે છમ છમ ને વિદ્યા આવે રમઝમ. પણ માસ્ટર, અરે કેવી જાડી ચામડીનો છે તું. મારતા મારતા મારા હાથ થાકી ગયા, પણ માર ખાતા ખાતા તું ન થાક્યો. માસ્ટર, સાચું કહું, જે વીરુભાઈએ કર્યું એ લાખાભાઈના સારા માટે જ કર્યું. ધના શેઠે લાખાભાઈની મજૂરી નથી આપી. એટલે જ વીરુભાઈએ લાખાભાઈના પૈસા કઢાવવા આવું કર્યું, જેથી લાખાભાઈ પોતાની બીમાર માનો ઈલાજ કરાવી શકે. શું આ સાચું છે વીરજી? માસ્ટર, ધના શેઠ લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપે છે, જરૂરિયાતમંદને મદદ નથી કરતા, અને જે એમના ખેતરે મજૂરી કરે છે એમના પૈસા રોકી લે છે. તો આપણે આવા લોકો સાથે શું કરવું જોઈએ? વાર્તાલાપ. અરે પણ તું શું કામ દુનિયાદારી કરે છે? કારણ કે મારે સમાજની દશા બદલવી છે. બસ તકની રાહ જોઉં છું. પછી જોજો, આપણા નામનો ડંકો વાગશે. કલાકારો માટે તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. ખૂબ જ મહેનત કરી આ લોકોએ આ નાટક તૈયાર કર્યો છે. વાવ, એટલે દાદા મારી જેમ મેચ્યોર મેન હતા. તારી જેમ હતા નહીં, તું એમના જેવો છે. હા, વીરુ તો વટવાળો. શરત મારીને મુંબઈ ગયો હતો કે ડોક્ટર બનીને જ પાછું આવીશ. 20 વર્ષ પછી હું મુંબઈ આવ્યો. વિચાર્યું વીરજીને મળીશ, પણ મેળ જ નહોતો પડ્યો. હા, પણ વીરજી છે ક્યાં? તમારી સાથે નથી આવ્યો? માસ્ટર, વાત એમ છે કે પપ્પા 12 વર્ષ પહેલા જ એક એક્સિડન્ટમાં. શું? વીરુ ન રહ્યો? હે ભગવાન! તમને હંમેશા બહુ યાદ કરતા. તમારી સોટી હજી સંભાળીને રાખી છે, અને તમારા આપેલા સંસ્કારો પણ. સાચું કહું તો અંશ એમનો છું, પણ આદર્શો મને તમારા જ મળ્યા છે. વીરજી શરત તો લગાડી ગયો, પણ રમત અધૂરી મૂકતો ગયો. જય માતાજી કવિન. અરે દેવજી બાપા, તમે ક્યાં આવ્યો? સુખી થાવ, સુખી થાવ બધા. દેવજી બાપા કેમ છો? અરે તું કતે પગે લગ્યો? તું હસાયો? વીરજી આય, વીરજી. દેવજી બાપા જુઓ, અમને આજે કોણ મળ્યા? ગામના લાડકા માસ્ટર કાસમ માસ્ટર. ઓહો, કાસમ માસ્ટર, રામ રામ. રામ રામ. તમે? અરે હું દેવલો, ખેતસી બાપાનો દેવલો. અચ્છા અચ્છા, ખેતુ કોરસી ગड्ढा. मास्टर जी याद सकते हैं जी जोर में? અરે યાદ રાખવાની જરૂર જ ન પડે, કારણ કે સામખિયારેના માણસો તો સીધા હૃદયમાં વસી જાય. દાદા પણ આખો દિવસ આવી જ વાતો કરતા, મોયો સામખિયારી, મોયો સામખિયારી. પણ સામખિયારી એક ગામ જ તો છે. ના બેટા, અમારા માટે સામખિયારી માત્ર એક ગામ નહીં, પણ અમારી માં છે, માં. અને જ્યારે આ માના દીકરા મુંબઈમાં બેઠા હોય છે ને, ત્યારે આજમાં ચોમાસે એમની વાટ જોતી હોય છે. ગામનો ઓટલો એ માનો ખોળો છે, અને ગામની માટી અમારા માટે માનું કંકુ. ગામની શેરીઓ એ માની બંગડીઓ છે.
બોલતો વહેતો પવન એ બંગડીઓની ખન ખન. ગામનું પાણી પીઓ તો લાગે માનું ધાવણ પીતું હોય, અને ગામના મંદિરની ધજા જુઓ તો લાગે માએ લાલ ચાંદલો કર્યો હોય. આપણા બાપ દાદાઓએ જ્યારે ગામ છોડ્યું ત્યારે માત્ર ગામ નહીં પણ સામખિયારીની એક એક ગાયો રડી હતી. કોરોના જેવી મહામારીમાં આ સામખિયારીએ આપણને પોતાના પાલવમાં સાચવી લીધા હતા. ભલે આપણે આ ગામને ભૂલી ગયા હોઈએ, પણ આ ગામ આપણને એક ક્ષણ માટે પણ ભૂલ્યું નથી. કારણ કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારે ન થાય. સાચી વાત કરી તમે માસ્તર. આ ધરતીએ વિરલાઓ જ જણ્યા છે. એટલે તો સામખિયારીને સશક્ત બનાવવા સામખિયારી યુવક મંડળ સતત કાર્યરત રહે છે. હા દેવજી બાપા, પપ્પા પણ સામખિયારી મંડળ સાથે જોડાયેલા હતા. હવે પપ્પા પછી મને આ સૌભાગ્ય મળ્યું છે. મંડળમાં જોડાવા પછી માત્ર નવા કોન્ટેક્ટ નહીં પણ એક નવો પરિવાર મળી ગયો છે. આજથી 44 વર્ષ પહેલા જે હેતુથી મંડળની સ્થાપના થઈ હતી, આજે એ જ હેતુને નવી પેઢી વડીલોના આશીર્વાદ અને અનુભવથી સાર્થક બનાવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સામખિયારી યુવક મંડળે સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. મેં પોતે એમાં 15,000નો ફાળો લખાવ્યો છે. કારણ કે મંડળ 5, 15 કે એનાથી પણ વધુ આપેલા દરેક યોગદાનનો સ્વીકાર કરે છે. શાબાશ દીકરા, તું ખરા અર્થે વીરજીનો વારસો જાળવી રહ્યો છે. લે બોલો ચા ભાઈ ચા. જુવાનીઓ પીવે પણ ઢળડાઓ માને. કામ અટક્યું હોય તો મગજ દોડાવે, માથું ચડી ગયું હોય તો દુખાવો ઉતારે. ઊંઘની દુશ્મન ને તાજગીની દોસ્ત. ચા એવી રજવાડી વિથ રીઝનેબલ કોસ્ટ. હેલો મેડમ, વેર આર યુ લોસ્ટ? જાગે પ્રભાત ત્યારથી લઈ હુવે રાત ત્યાં લગી હાલે કે ધારે ધારી ચાય ની અખૂટ અડાડી વાટકો કપ ચાલિયા તાહાડી એને પાલો પાલી કપ લી હાલે બધું ઘૂંટડો ઘૂંટડો એ તો ઢારી ઢારી પીવે ભરે હબડકો જાણે પીવે સાગર નો ઘૂંટ પકવાન છત્રી ને 56 ભોગ એને લાગે પીકા ચાય લાગે ભૈરો અમી કૂપ તુલસી પુદીના વાળી અદરક ઇલાયચી ને ઘણા ને તો રાતે વળી સૂંઠ નો સ્વાદ કોફી તો પરદેશી અમને ન જાજે ભાઈ કીટલી ના માણા ન ભાવે કોફી બાપ. વાહ, ચા વેચવાની આટલી જુદી સ્ટાઇલ. મેડમ, મારા જેવા હેન્ડસમ છોકરા હવે માર્કેટમાં છે જ ક્યાં? આ તમારો ભાઈ? ના રે ના, હવે એ મારો બાબો છે. OMG, वागड़ के पानी में ताकत ऐसी, त्वचा बनाए संतूर मम्मी जैसी. અરે આ મારી બાયડી છે. એક ભાઈ પોતાની બેનના વખાણે ન કરી શકે? વારે છોરા, આટલો હોશિયાર હોવા છતાં ચા વેચે છે? પ્રધાનમંત્રી બનવાની ટ્રેનિંગ લઈ રહ્યો છું. ઓ ચાવાળા, ક્યારનો હું બૂમો પાડું છું પણ સાંભળતો જ નથી. હવે વાંઢાઓને ચા પણ નહીં મળે. અરે નંદુ, તું અહીંયા? તું પણ સામખિયારી? હા બાપા, જામલીના લગ્ન છે. જામલીના લગ્ન? જામલીના લગ્ન તો તારી સાથે થવાના હતા ને? જામલી. અરે નંદુ, શું થયું? અરે સાહેબ રડો નહીં, આંસુ પડશે તો ચા ફાટી જશે. અરે આખું આપ ફાટી પડ્યું છે ને તને ચાની પડી છે. પણ શું થયું નંદુ? શું ન થયું એમ પૂછો. જામનીના લગ્ન એના બાપાએ કોઈ બેરિસ્ટર સાથે કરાવી દીધા. કહે કે મારી દીકરી તો કોઈ ભણેલા ગણેલા છોકરા સાથે જ પરણશે, તારા જેવા અભણ સાથે નહીં. મેં જામલી માટે બાબા વાંઢેશ્વરના ઉપવાસ કર્યા હતા, પણ જામલીએ મારા પ્રેમની કદર જ ન કરી. હું સિંદૂર લઈને ઊભો હતો, એ રાખડી બાંધી જતી રહી. એના છોકરાઓનો બાપ બનવો હતું, પણ એ તો મામો બનાવી જતી રહી. दुखी मन मेरे सुन मेरा कहना, जहाँ नहीं चैना वहाँ नहीं रहना, दुखी मन मेरे. ને પછી નંદુ મામાની ચા ઠરી ગઈ. જો ભાઈ નંદુ, આજની તારીખમાં શિક્ષણનું મહત્વ વધારે છે. ગામની છોકરીઓ પણ હવે ભણેલા ગણેલા મોરતિયાને શોધે છે. એટલે મારો ઉપવાસ ક્યારે તૂટશે જ નહીં. હવે મારે શું કરવું? એક કામ કરો, તમે પોતે જ બાબા વાંઢેશ્વર બની જાઓ. તારી તો
નંદુ મામા માફ કરો. એ ચાલ પૈસા આપ. એ ક્યાં જાય છે? ઉભો રે. ચાલ એના પૈસા આપ. નહીં આપો, મારા છે. જા. એ તારી તો કવિન ઉભા રહ્યો. એમના વતી હું માફી માંગુ છું. અરે પણ એ પૈસા લઈ ગયો. લઈ જવા દો, પણ એમને નહીં મારતા. અરે એ માણસ તને લાફો મારી ગયો ને તું એના વતી માફી માંગે છે? હા, કારણ કે મારો બાપ છે. શું? હા, એ પેલા આવા નહોતા, પણ અમારી જિંદગીમાં એવો પ્રસંગ ઘડ્યો જેના પછી એ એવા થઈ ગયા. આજથી 5 વર્ષ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં અમારી બધી ખુશાલી ધોવાઈ ગઈ. જીવા, બા તું ચિંતા નહીં કર બા. હું બાપુને ફોન કરું છું. જીવા, તારા બાપુ મુંબઈ છે, નહીં પહોંચી શકે. આ શ્વાસની બીમારી મારો જીવ લઈને જ રહેશે. એવું નહીં બોલ બા. અરે સાંભળો, મારા બાને શ્વાસ ઉપડ્યો છે, મહેરબાની કરીને મદદ કરો. જીવા, ઘરની બધી જવાબદારીઓ સંભાળી લેજે બેટા. બા એવું નહીં બોલ બા. ઓ ભાઈ મારા, બાને કોઈ ડોક્ટર પાસે લઈ ચાલો ને. આપણા ગામમાં અત્યારે ડોક્ટર નહીં મળે. જીવા, તારા બાપાનું ધ્યાન રાખજે. એમને ક્યારે તડછોડતો નહીં બેટા. રાખીશ ને બા, જરૂરથી ધ્યાન રાખીશ, પણ તું આવી વાતો નહીં કર ને બા. અરે કોઈ તો મદદ કરો, મારી માં તકલીફમાં છે. જો બેટા, મારી વાત ધ્યાનથી સાંભળ. હું હોઉં કે ન હોઉં, ભણવાનું ન છોડતો દીકરા, ભણવાનું ન છોડતો. નહીં બા તું એવું નહીં પર બા તું ઠીક થઈ જઈશ બા. બેટા મને વચન આપ કે તું ભણીશ અને ભણી ગણીને ડોક્ટર બનીશ. વચન આપ દીકરા, વચન આપ. હું વચન આપું છું તને. હું ખૂબ ભણીશ બા, ભણીને મોટો ડોક્ટર બનીશ. પણ તું જવાની વાત નહીં કર ને બા. બા તું કેમ કઈ બોલતી નથી બા? કઈક તો બોલ બા. અરે બા સાંભળ ને, મારી વાત સાંભળ ને બા. બાના જવા પછી બાપુ આઘાતમાં રોજ દારૂ પીવા લાગે. ભણવાનો ખર્ચો ઉપાડી ન શક્યો એટલે આજે આ ચા વેચવી પડે છે. શોખ નથી સાહેબ, મજબૂરી છે મારી. પણ બેટા આટલી નાની ઉંમરે? સાહેબ, જેનો બાપ ગરીબ હોય ને એ દીકરો જલ્દી મોટો થઈ જાય. બોલો ચા ભાઈ ચા. જુવાનીઓ પીવે પણ ઘરડાઓ માને, ઊંઘની દુશ્મન ને તાજગીની દોસ્ત. ચા બી રજવાડી વિથ રીઝનેબલ કોસ્ટ. ક્યાં ખોવાઈ ગયા માસ્તર? કઈ નહીં, આ ચા વાળાની વાત સાંભળી મને વીરજીની શરત યાદ આવી ગઈ. મારે પણ વીરજીને ડોક્ટર બનતા જોવું હતું. એક મિનિટ હા માસ્તર. यात्री कृपया ध्यान दें. 2, 2, 9, 4, 5 कच्छ हॉलिडे स्पेशल प्लेटफॉर्म क्रमांक 2 पे आ रही है. ચાલો, આપણી ગાડી આવી ગઈ. અમારો ડબ્બો B8 છે, તમારો કયો છે? B1. વાંધો નહીં, આપણી દિશા ભલે અલગ હોય પણ મુકામ તો એક જ છે. હવે સીધા સામખિયારી મળીએ. ભલે ત્યારે. અરે તમે મારા કેવા આદ્ય વિદ્યાર્થીઓ છો. સ્ટેશનેથી સીધા મને ઉચકીને લઈ આવ્યા, નાખે સીધો પાટો બાંધી તુફાનમાં બેસાડી દીધો. અરે આ મારું સ્વાગત છે કે મારું કિડનેપિંગ? ઓહો, માસ્તરની ઉંમર થઈ ગઈ પણ હજી ઉચક પીડા નથી ગઈ. અપસોખ્યો જીવ કાયમ અપસોખ્યો જ રે. એ આંખે પાટો બાંધ્યો છે પણ કાન મારા ખુલ્લા છે. હા, એટલે તો બોલ્યા. શરમ આવી જોઈએ તમને. પોતે બે છોકરાના બાપ થઈ ગયા છો ને નાના છોકરાની જેમ વર્તો છો. ચાલો આંખો ખોલો મારી. અંધારામાં કેટલી વાર રાખશો? તો માસ્ટર રેડી? 1, 2, 3 સરપ્રાઈઝ!
મેડિકલ કોલેજ છે, એ પણ મારા નામની. ને એનું ઉદ્ઘાટન પણ તમારે જ કરવાનું છે માસ્ટર. પણ આ બધું કર્યું કોણે? કોણે વિચાર્યું? કોણે બનાવી આ કોલેજ? એમ તો આખા સામખિયારીનું આમાં યોગદાન છે, પણ સૌથી મોટું જેનું યોગદાન છે એ છે વીરજી ભારમલ ભચ્ચુ ગડ્ડા, તમારા વીરુનો. મારા વીરજીએ કર્યું? હા માસ્ટર, પપ્પા તમને કોઈ દિવસ ભૂલી જ ન શક્યા. ભલે પોતે ડોક્ટર ન બન્યા, પણ ગામના બીજા છોકરાઓ ડોક્ટર બને એવી સગવડ કરતા ગયા. ખરેખર વટ વચનનો પાક્કો નીકળ્યો વીરુ. જતા જતા પણ મારું સપનું પૂરું કરી ગયો. શરદ ભલે હારી ગયો, પણ મારું દિલ જીતી ગયો. માસ્તર, આ સામખિયારીમાં તો વીરજી જેવા અનેક એવા વિરલાઓ પાક્યા છે, જે સામખિયારી યુવક મંડળ સાથે જોડાઈ સેવાના અનેક કાર્યો કરે છે. સરસ્વતી સન્માનનું આયોજન કરી પહેલા ધોરણથી લઈ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના બધા વિદ્યાર્થીઓનું સન્માન કરે છે. એટલું જ નહીં, એસએસસી મેરિટ ફર્સ્ટ અને સેકન્ડ સાથે એચએસસી મેરિટ ફર્સ્ટ લાવવાવાળા વિદ્યાર્થીઓને મેડલ આપી નવાજે છે. નોટબુકના વિતરણથી માંડીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપે છે. માસ્ટર, આ લોકો ભગવાન પાસે પણ પહોંચાડે છે. હા, એટલે એમ મંડળ બધાને તીર્થયાત્રા પણ કરાવે છે, એ પણ વિધાઉટ એજ લિમિટ. અરે આ લોકો ગયા વખતે 200 થી 250 માણસોને એસી બસમાં કુંભોજગીરી અને બલસાણા લઈ ગયા હતા. ગિરનારમાં આપણા 450 થી વધુ લોકો થઈ ગયા હતા અને નાગેશ્વરમાં તો આંકડો 600 સુધી પહોંચી ગયો હતો. સૌથી મોટી વાત, ડાયરાનો પ્રોગ્રામ અને દાંડિયા રસ પણ યોજાય. ચોમાસામાં વન ડે પિકનિક. અરે બીજું જોઈએ શું? ખરું કહું તો જૂના મંડળની દિશા અને નવા મંડળની નવી આશા સાથે લઈને આ સામખિયારી યુવક મંડળ આજે અવિરત અખંડપણે દોડી રહ્યું છે. અને હવે તો સામખિયારી યુવક મંડળનું મુંબઈમાં નવો કાર્યાલય બનવાનું છે. અને આ કાર્યાલય શ્રી અમરસિંહભાઈ હરકચંદ ગડાના સપોર્ટ વિના ઊભું જ ન થયું હોત અને પ્રવીણભાઈ સત્રા પેટનવાળાના નિસ્વાર્થ ત્યાગ વગર મંડળના નામે ચડ્યું જ ન હોત. ખરેખર આ મંડળ એક મંડળ નહીં, પણ એક પરિવાર છે. અને એના કાર્યકર્તાઓ આ પરિવારના સભ્યો. સામખિયારી યુવક મંડળ એક મંડળ નહીં, પણ સામખિયારી ગામને મળેલું એક વરદાન છે. આ સામખિયારી યુવક મંડળનો પરિવાર જે સામખિયારીની ખ્યાતિ ચોમેર ફેલાવી રહ્યું છે. આપ પણ બનાવી શકો છો સામખિયારીને સશક્ત. એની માટે નહીં જોઈએ માસ્તરની માસ્ટરી, કારણ કે ખૂબ છે સામખિયારીની દરિયાદિલી. તમારી તાળીઓ રોકવી ન જોઈએ. નાટક તમને સારું લાગ્યું હશે તો આ એક્ટર લોકોને તમારી તાળીઓનો ગડગડાટ જોઈ રહ્યો છે. માસ્ટરની માસ્ટરી. આવી જાઓ તમે, જેટલા સામખિયારી યુવક મંડળના જે હશે. આપણી પાસે વધારે સમય નથી, બસ હવે 10 મિનિટનો જ પ્રોગ્રામ બચ્યો છે. આવી જાઓ ઉપર ફટાફટ. અને પ્લીઝ મહેરબાની કરીને આટલો સમય જાળવ્યો છે, પ્લીઝ જાળવો. હજી ઘણા 2 કલાકાર બાકી છે. જે લોકો 3-4 કલાક 5 કલાકથી મેકઅપ કરીને ડ્રેસ કરીને રેડી છે, તમારી ખાલી 10 મિનિટ જોઈએ છે. કોઈ બ્રેક નથી. અને હમણાં 5 જ મિનિટમાં આના પછી તરત ડાન્સ ચાલુ થઈ જશે. પ્લીઝ મહેરબાની કરીને તમારી સ્ટેજ લઈ લો. પ્લીઝ જરા જલ્દી કરજો. અહીંયા બીજા બી ઘણા જણ પાછળ ડાન્સ માટે ઊભા છે. હજી બેસજો, 2 ડાન્સ બાકી છે. છોકરાઓની ફૂલ તૈયારી છે. હિતેનભાઈ, બસ હવે 10 મિનિટ છે. 10 મિનિટ આટલો સમય આપ્યો છે. 10 મિનિટ બેસી જાઓ. હરિલાલભાઈ, બધાને એક વિનંતી છે,
ખાલી 10 મિનિટ છે. 10 મિનિટ તમે બેસી જાઓ. છોકરાઓ રેડી છે. નાના નાના છોકરાઓ ભૂલકાઓ જુઓ કેટલી તૈયારી કરીને વટાય. સાહેબ ખાલી લાગે 10 મિનિટ ખપે. 10 મિનિટ में રેડી થવાનો. ડાન્સ રેડી હે. એના પછી જે પિંક કોઈન જેની પાસે છે એ લોકો થોડાક આગળ આવજો. આપણી પાસે સમય ઓછો હશે, એની પછી ધ્યાન રાખશું. ડાન્સ માટેના કલાકારો રેડી હોય તો કિરણ સર એક કોલ આપી દેજો. આપણના જે ડાન્સના પાર્ટિસિપન્ટ છે એ હું નામ પછી આપીશ, કારણ કે આપણી પાસે હમણાં સમય ઓછો છે. માતુશ્રી અમૃતબેન નેરસીભાઈ નારાયણ ગડા 5000 રૂપિયા કલાકારો માટે. બસ હવે પછી બ્રેક પછી જેને નામ લખાવવા હશે એ બધા કમિટી વાળાને લખાવી દેજો, અગર કોઈની ભાવના થાય તો. પ્લીઝ બધા પોતાનો મોબાઈલ રેડી રાખો રેકોર્ડિંગ કરવા માટે. સાહેબ આવો ડાન્સ તમને ક્યાંય જોવા નહીં મળે. જેટલા ઊભા છે, રસ્તામાં છે, કોરિડોરમાં છે, પ્લીઝ વિનંતી બેસી જાઓ. લાસ્ટ 10 મિનિટ છે. મહેરબાની કરીને પાછળ વાળાઓ બેસી જાઓ. 10 મિનિટ છોકરા લોકોનું ડાન્સ જોઈને જાઓ અને પછી અગર જમણવારના બાકી હો તો પછી જમજો. 3, 2, સ્ટાર્ટ. Ready. 1, 2, 3. हुस्न तेरा तौबा 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 हुस्न तेरा तौबा 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 ले लिया कुड़ी ने दिल सौदा हाले थोड़ा साफ जानी लगदा है राता तो बड़ी लंबी नहीं रखी है मुट्टे यार ने है दिखदा पराता नहीं देखदा पराता फिक्र तो लगदी तीनों एक बारी दस दो जी निकल शकीनो कल ही तू इटली तो आई मर जानी ते परस तू पेरिस तो मंगाया वैलेंटिनो तेरे क्यों ना देखा तेरी पाँव की सिखा तेरे दिल की लिखा हुस्न तेरा तौबा 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 हुस्न तेरा तौबा 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 हुस्न तेरा तौबा तौबा तौबा
तौबा तौबा तौबा तौबा Let's go मोहल्ले में आ गए दिन दोपहरी में बत्ती जला के ऐसे नाचूं के दुनिया हिला दूं सारी महफिल तेरी मुझको ताके उसको जो देखूं तो दिल भी यही दिल मेरा सेंटी में हाय हाय जब भी मैं हैप्पी हूँ नाचता हूँ घर हो या शादी या बीच सड़क पे હલો મજા આવી કે ન ધમાલ હવો હલો હવે એક લાસ્ટ ધમાલ ડાન્સ છે બસ એની માટે શું કામ 2 મિનિટ લઈ રહ્યો છું તમારી આમાંથી થોડાક પાર્ટિસિપેન્ટ એની માટે છે તો એ લોકો ખાલી 2 મિનિટ એમને તૈયાર થવા લાગશે ને જે હવે પછીનો જે એક છે ને હું તમને કહું છું કે તમને બધાને થોડોક ધ્રુજારી છૂટી જશે જે એ લોકોએ એક માટે એટલી મહેનત કરી છે અને જે પહેલગામમાં હમણાં જે એટેક થયો છે એની માટે પણ આપણે એની અંદર એક સમજી લો કે દેશભક્તિની ભાવના છે અને એને આપણે સન્માન કરી રહ્યા છે ને એને સેલ્યુટ આપી રહ્યા છે એ લોકોને જે જવાનો પણ છે જે આજે ત્યાં રક્ષા કરી રહ્યા છે આજે આપણે કહે છે કે કોઈને ડૉક્ટર બનાવીએ આ બનાવીએ પણ જવાન બનાવવા પણ એટલા જ જરૂર છે જે એના પછીનો જે ડાન્સ છે એ એની માટે તૈયારી ચાલુ રહી છે ખાલી 2 મિનિટ છે એની માટે હું ચેરમેન ટ્રસ્ટી શ્રી સંજયભાઈને કહીશ કે 2 મિનિટ એમનું વક્તવ્ય આપે થોડી વાર રાહ જુઓ ફક્ત 5 મિનિટ આટલી વાર રાહ જોઈ છે ફક્ત 5 મિનિટ રાહ જુઓ આ ડાન્સ બહુ જ સરસ છે તમને એટલી મજા આવશે કે વાત નહીં પૂછો બીજું હું થોડું ભૂલી ગયો હતો આપણા દાતા પરિવારને તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે ઘણીવાર એમની ગોરેગાંવની ઓફિસમાં હું જાઉં છું અને જે મેઘજીભાઈ અને એ જે આપણને કરે છે જે આપણને માન આપે છે જે આપણને પ્રોત્સાહન આપે છે અને એ દિલગીરી લાયક છે એ અમે જઈએ છીએ ને તો ક્યારેય ના નથી પાડતા એટલે અમે લોકો દાતા પરિવારનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થોડું ઘણું તમારા માટે રહી ગયું હોય તો અમને માફ કરજો થોડી ભૂલ થઈ હોય તો માફ કરજો બીજું હું તમને કહું કે અમારા પ્રમુખ મારે ન કહેવું જોઈએ બધાની સામે પણ ન કહું તો 9 ગુણો કહેવાઉં અમારા પ્રમુખ અમે 16 અને 11 27 જણની ટીમ છે અમારી પણ અમારા પ્રમુખ દામજી આસજીર ગડા એ ગજબ છે ગામના સામખિયારી માટે જે અમે યુવક મંડળમાં મને લાગે છે કે અમે લોકો 27 બરાબર 1 કહું ને તો બી એ ઓછું છે દામજીભાઈ તમારા માટે આ અગર હું ન કહું તો તમને મજા ના આવે પણ તમે ધ્યાન રાખો કે આ બધી ચીજો છે ખૂબ ખૂબ ધન્યવાદ અને આ ડાન્સ શરૂ થાય તમે 5 મિનિટ માટે ખાલી રાહ જોવો અને આ ડાન્સને જુઓ એવું કાંઈ નથી આખી ટીમનો સપોર્ટ છે ત્યારે આ કાર્ય થઈ શકે છે એટલે આખી ટીમ જ મારી સાથે જ છે અને સાથે રહેશે એક આઈફોન 16 પાછળ બેક સ્ટેજમાં કોઈનો રહી ગયો છે ખોવાઈ ગયો છે કોઈની બેગમાં રહી ગયો છે બેલ જઈ રહી છે પ્લીઝ જેને બી મળે આઈફોન 16 તો અહીંયા સ્ટેજ પર જે કાર્યકર્તા છે સામખિયારી યુવક મંડળના એને આપવા વિનંતી તો થઈ જાઓ તૈયાર જે પેટ્રોટિક ડાન્સ જેની તૈયારી ચાલી રહી છે અને આ જે લાસ્ટ ડાન્સ છે એના પછી જે આપણે ગેમ રમ્યા હતા એનું ઓક્શનનું બી થશે કાલે સંજયભાઈ આવ્યા હતા અહીંયા ડાન્સની પ્રેક્ટિસ જોવા ખારમાં તો એમણે જે જોઈને બી એ લોકો ખુશ થઈ ગયા સંજયભાઈ કે નહીં આ પ્રેક્ટિસ જે છોકરાઓ કરી રહ્યા છે ને બહુ સારી વાત છે અને એમને ડાન્સ તો થોડોક જોયો પણ એમની એટલી મજા આવી ગઈ કે નહીં જે છોકરાઓ મહેનત કર્યા છે 100% જે આપી રહ્યા છે એમનું બહુ ગજબ છે
કદાચ આ તમે પ્રેક્ટિસ જોઈ હોત ને તો તમે પાગલ થઈ જાત. હું કહું છું આ છોકરાઓ એટલી મહેનત કરી છે. આ એક વખત આપણે આમનું ડાન્સ જોઈ લઈએ. એકદમ ગજબ ડાન્સ છે. તમે વન્સ મો કહેશો ને તો કરવું છે. આપણે લોકોએ વન્સ મો કહેવાનું છે આ ડાન્સને. ગજબ ડાન્સ છે આ. તો સ્ટાર્ટ કરીએ. પેટ્રોટિક, હાઉ ધ જોશ. ડાન્સ વાળા બધા રેડી? 3, 2, નહીં, સ્ટાર્ટ. जुनू तक है जाना हर कतरा बोल रहा जग है अल्लाह दिल से बन के कमर चढ़िया बन के मानू बच्चा मारे बदर भर खच्चे मोहे मोहे तुरंग दे बसंती 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 मोहे रंग दे बसंती बसंती रंग दे बसंती मोहे रंग दे बसंती તાળીઓથી ગડગડાટ થવો જોઈએ. તાળીઓના ગડગડાટ હોવો જોઈએ. अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है ऐसे हैं चाहे वैसे हैं अरे जो भी हैं जैसे हैं खुद पे हम नाज है जाने ना हमको ये जमाना चाहो तो हमको आजमाना यार बात हम चाल साज हम इश्क बात दिल वाले कहते हैं हमको प्यार से इंडिया वाले छूटे दिल के तार से इंडिया वाले हर चीज जीत ले हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे उंगली पे सबको नचा दे छुड़ा दे हम इंडिया वाले सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो. सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी. हमने कहा है तुम भी कहो सबके दिलों को मोहब्बत से बांधे जो हम ऐसी जंजीर है. ऊंची उड़ाने हैं ऊंचे इरादे हैं हम कल की तस्वीर है वक्त है, उम्र है, जोश है और जान है. ना झुके, ना मिटे, देश तो अपनी शान है. हमने कहा है जो तुम भी कहो सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी 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 ભાઈ આને સ્ટેન્ડિંગ ઓવેશન આપવું જોઈએ.
જેટલા લોકોને ડાન્સ ગમ્યો છે સ્ટેન્ડિંગ ઓવેશન આપવું જોઈએ. અને આમાંથી ઘણા લોકોએ ડાન્સ કરીને સેકન્ડમાં એ કર્યું છે. સોચો, પહેલો ડાન્સ કરીને બી થાકીને એના પછી પણ આ લોકોએ ડાન્સ કર્યો છે. અને કેટલી છોકરીઓ છે જેમને છોકરા લોકોને ઊભા રાખ્યા છે. આપણે વન્સ મોર માટેનો ટાઈમ નથી, સોરી, પણ ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. સાહેબ, આ છોકરાઓનો જોશ ઓછો નથી તો જુઓ તમે ખાલી. કેટલી છોકરીઓ છે જેમને છોકરાઓને ઉપાડ્યા છે, કેટલા છોકરાઓએ છોકરીને બી ઉપાડ્યા છે, કેટલી મહેનત કરી છે. અને જેટલા પિંક કોઈન જેની પાસે છે એ સ્ટેજ પર ના આવતા, અહીંયા પ્રફુલભાઈ છે અને આગળ સ્ટેજની આગળ જે કમિટી મેમ્બર્સ છે એને એમની સાથે મળજો.